बोलिए दुर्गा मात की जय, कुળદેવી માત કી જય। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તશતીનો 6થો અધ્યાય સાંભળીશું। આની પહેલાંના વિડીયોમાં આપણે દુર્ગા સપ્તશતીનો 5મો અધ્યાય સાંભળ્યો હતો, કે જેમાં આપણે સાંભળ્યું કે શુંભ અને નિશુંભ માતાજીને પોતાની પત્ની બનાવવા ઈચ્છે છે અને તેથી તેણે પોતાના દૂત વડે માતાજીને સંદેશો મોકલ્યો હતો અને ત્યાર પછી તેનો પ્રત્યુત્તર માતાજીએ શુંભ અને નિશુંભને પણ આપ્યો હતો। તો આવો આજના આ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તશતીનો 6થો અધ્યાય ધૂમ્રલોચનનો વધ સાંભળીએ। અતઃ શ્રી દુર્ગા સપ્તશતી 6મો અધ્યાય ધૂમ્રલોચનનો વધ। અતઃ ધ્યાનમ। હું સર્વજ્ઞેશ્વર ભૈરવના ખોળામાં નિવાસ કરનારા પરમ શ્રેષ્ઠ દેવી પદ્માવતીનું ચિંતન કરું છું। તેઓ નાગરાજના આસન પર બેસેલા છે। નાગોના ફણોમાં શોભતા મણિઓની વિશાળ માળાથી તેમની દેહલતા ઉત્કૃષ્ટ દેખાય છે, તેમજ તેજ સૂર્ય સમાન છે। 3 નેત્રો તેમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે। તેઓ પોતાની ભુજાઓમાં માળા, કુંભ, ખોપરી અને કમળ ધારણ કરેલા છે તથા તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગટ શોભી રહ્યો છે। ઓમ। ઋષિ કહે છે, દેવીનું કહેવું સાંભળીને દૂતને ઘણો ક્રોધ થયો અને દૈત્યરાજ પાસે જઈને બધો વૃત્તાંત વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો। દૂતનું તે વચન સાંભળીને દૈત્યરાજ ક્રોધિત થઈ ગયો અને તેણે દૈત્યોના સેનાપતિ ધૂમ્રલોચનને કહ્યું કે હે ધૂમ્રલોચન, તું પોતાની સેના સાથે લઈને જલ્દીથી જા અને તે દુષ્ટ સ્ત્રીના વાળ પકડીને બળપૂર્વક તેને ઘસેડતો અહીં લઈ આવ। તેનું રક્ષણ કરવા જો કોઈ બીજું આવીને ઉપસ્થિત થાય તો તે દેવતા, યક્ષ કે ગંધર્વ કોઈ પણ કેમ ન હોય તેને અવશ્ય મારી નાખજે। ઋષિ કહે છે, શુંભે આ રીતે આજ્ઞા આપી તેથી તે દૈત્ય ધૂમ્રલોચન 60,000 અસુરોની સેના સાથે લઈને ત્યાંથી તરત જ નીકળી પડ્યો। ત્યાં જઈ પહોંચીને તેણે હિમાલય પર રહેતા દેવીને જોયા અને તેમને પડકારતા કહ્યું, અરે ઓ, તું શુંભ અને નિશુંભ પાસે ચાલ। જો અત્યારે તું મારા સ્વામી પાસે પ્રસન્નતાપૂર્વક નહીં આવે તો હું તને જબરદસ્તીથી તારા વાળ પકડીને ઘસેડતો લઈ જઈશ। દેવી કહે છે, તને દૈત્યોના રાજાએ મોકલ્યો છે અને તું પોતે પણ બળવાન છે તથા તારી સાથે વિશાળ સેના પણ છે। આવી સ્થિતિમાં જો તું મને જબરદસ્તીથી લઈ જઈશ તો હું તને શું કરી શકું તેમ છું? ઋષિ કહે છે, દેવી આ પ્રમાણે કહ્યું તેથી અસુર ધૂમ્રલોચન તેમના તરફ ધસ્યો। ત્યારે દેવી અંબિકાએ હુમ શબ્દના ઉચ્ચારણ માત્રથી તેને ભસ્મ કરી નાખ્યો। પછી તો ક્રોધે ભરાયેલી દૈત્યોની વિશાળ સેનાએ અને અંબિકાએ એકબીજા પર તીક્ષ્ણ બાણો, શક્તિઓ અને પરશુઓનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું। એ દરમિયાન જ દેવીનું વાહન સિંહે ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતો, કેશવાળી ઝુલાવતો અસુરોની સેનામાં કૂદી પડ્યો। તેણે કેટલાક દૈત્યોને પંજાના પ્રહારથી, કેટલાકને પોતાના જડબાથી અને કેટલાય મહાદૈત્યોને પટકીને પોતાની દાઢોથી ઘાયલ કરીને મારી નાખ્યા। તે સિંહે પોતાના નખોથી કેટલાયના પેટ ફાડી નાખ્યા અને થાપટો મારીને કેટલાયના માથા ધડથી અલગ કરી દીધા। કેટલાકની ભુજાઓ તો કેટલાકના માથા છેદી નાખ્યા તથા પોતાની કેશવાળી ઝુલાવતા તેણે બીજા દૈત્યના પેટ ફાડી નાખીને તેમનું લોહી ચૂસ્યું। અત્યંત ક્રોધે ભરાયેલા દેવીના વાહન તે મહાબલી સિંહે ક્ષણવારમાં જ અસુરોની સઘળી સેનાનો સંહાર કરી નાખ્યો। જ્યારે શુંભે સાંભળ્યું કે દેવીએ ધૂમ્રલોચન અસુરને હણી નાખ્યો છે અને તેમના વાહન સિંહે સઘળી સેનાનો ભયંકર વિનાશ કરી દીધો છે, ત્યારે તે દૈત્યરાજ ઘણો જ ગુસ્સે થયો અને તેના હોઠ કંપવા લાગ્યા અને તેણે ચંડ અને મુંડ નામના 2 મહાદૈત્યોને આજ્ઞા કરી કે હે ચંડ, હે મુંડ, તમે ઘણી મોટી સેના લઈને ત્યાં જાઓ અને તે દેવીને તેના વાળ પકડીને કે તેને બાંધીને જલ્દીથી અહીં લઈ આવો। જો આ પ્રમાણે તેને લઈ આવવામાં સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્ર શસ્ત્રનો તથા આસુરી સેનાનો ઉપયોગ કરીને તેની
હત્યા કરી નાખજો. તે દુષ્ટ સ્ત્રીની હત્યા થતા તથા તે સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્વરે પાછા આવજો. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાર્વણિક મન્વંતરે દેવી મહાત્મયે શુંભ નિશુંભ સેનાની ધૂમ્રલોચન વધો નામ ષષ્ઠો અધ્યાય. તો બોલીએ દુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અતઃ શ્રી દુર્ગા સપ્તસતી સપ્તમો અધ્યાય. ચંડ અને મુંડનો વધ. અથ ધ્યાનમ. હું માતંગી દેવીનું ધ્યાન કરું છું. તેઓ રત્નમંડિત સિંહાસન પર બેસીને બોલતા પોપટના મધુર શબ્દ સાંભળી રહ્યા છે. તેમના શરીરનો વર્ણ શ્યામ છે. તેમણે પોતાનો એક પગ કમળ પર રાખેલો છે અને મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલો છે તથા કલહાર પુષ્પોની માળા ધારણ કરેલા તેઓ વીણા વગાડી રહ્યા છે. તેમના અંગે કસકસતી ચોળી શોભી રહી છે. તેઓ લાલ રંગની સાડી પહેરેલા છે અને હાથમાં શંખ પાત્ર ધારણ કરેલા છે. તેમના મુખ પર મધુનો મંદ મંદ પ્રભાવ જણાઈ આવે છે અને કપાળમાં બિંદી શોભી રહી છે. ઓમ. ઋષિ કહે છે, શુંભની આજ્ઞા મેળવીને ચંડ અને મુંડ વગેરે તે દૈત્યો ચતુરંગી સેના સાથે અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જ થઈને ચાલી નીકળ્યા. પછી ગિરિરાજ હિમાલયના સુવર્ણમય ઊંચા શિખર પર જઈ પહોંચીને તેમણે સિંહ પર આરૂઢ થયેલા દેવીને જોયા. તેઓ મંદ મંદ સ્મિત કરી રહ્યા હતા. તેમને જોઈને તે દૈત્યો તત્પરતાપૂર્વક પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. કોઈએ ધનુષ ખેંચ્યું, કોઈએ તલવાર સંભાળી, તો કેટલાક જણ દેવી પાસે જઈને ઊભા રહી ગયા. ત્યારે અંબિકાએ તે શત્રુઓ પ્રત્યે ઘણો ક્રોધ કર્યો. તે સમયે ક્રોધને કારણે તેમનું મુખ કાળું પડી ગયું. કપાળ પર ભવામ ત્રાસા થઈ ગયા અને ત્યાંથી તરત વિકરાળ મુખવાળા દેવી કાળી પ્રગટ થયા કે જેઓ તલવાર અને પાસ ધારણ કરેલા હતા. તેઓ વિચિત્ર ખટવાંગ ધારણ કરેલા અને દીપડાની ચામડીનું વસ્ત્ર પહેરેલા તથા માનવ મુંડોની માળાથી વિભૂષિત હતા. તેમના શરીરમાંનું માંસ સુકાઈ ગયું હતું. માત્ર હાડકાનું માળખું હતું, જેનાથી તેઓ અત્યંત ભયંકર દેખાતા હતા. તેમનું મુખ ઘણું મોટું હતું અને જીભ લપકારતી હોવાથી તેઓ વિશેષ બિહામણા લાગતા હતા. તેમની આંખો અંદર ધસી ગયેલી અને થોડીક લાલ હતી. તેઓ પોતાની ભયંકર ગર્જનાથી સમસ્ત દિશાઓને ગુંજાવી રહ્યા હતા. મોટા મોટા દૈત્યોનો વધ કરતા તે કાલિકા દેવી દૈત્યોની તે સેના પર વેગપૂર્વક તૂટી પડ્યા અને તે બધાઓનું ભક્ષણ કરવા લાગ્યા. તેઓ પાર્શ્વરક્ષકો, અંકુશધારી, મહાવતો, યોદ્ધાઓ અને ઘંટ સહિત કેટલાય હાથીઓને એક જ હાથે પકડીને મુખમાં મૂકી દેતા હતા. આ પ્રમાણે ઘોડા, રથો અને સારથીઓ સહિતના રથારૂઢ યોદ્ધાઓને મુખમાં નાખીને તેઓ તેમને ઘણી ભયાનક રીતે ચાવી નાખતા હતા. કોઈના વાળ પકડી લેતા, કોઈનું ગળું દબાવી દેતા, કોઈને પગોથી કચડી નાખતા અને કોઈને છાતીના ધક્કાથી પાડી દઈને મારી નાખતા હતા. અસુરોએ છોડેલા મોટા મોટા અસ્ત્રો શસ્ત્રોને તેઓ મુખથી પકડી લેતા હતા અને રોષે ભરાઈને તેમને દાંતોથી પીસી નાખતા હતા. દેવી કાલિકાએ બળવાન અને દુરાત્મા દૈત્યોની તે સઘળી સેનાને રોડી નાખી, ખાઈ લીધી અને કેટલાયને મારી ભગાવ્યા. કોઈને તલવારથી હણી નાખ્યા, કોઈને ખટવાંગથી પીટી નાખ્યા અને કેટલાય અસુરો દાંતોના અગ્રભાગથી કચડાઈ જઈને મરણ પામ્યા. આ પ્રમાણે દેવીએ અસુરોની તે સઘળી સેનાને ક્ષણવારમાં મારી નાખી. આ જોઈને ચંડ અત્યંત ભયાનક એવા કાલિકા દેવી તરફ ધસ્યો તથા મહાદૈત્ય મુંડે પણ અત્યંત ભીષણ બાણોની વૃષ્ટિ કરીને હજારો વાર ચલાવેલા ચક્રોથી તે ભયાનક આંખોવાળા દેવીને ઢાંકી દીધા. તે અનેક ચક્રો દેવીના મુખમાં સમાઈ જતા એવા લાગતા હતા કે જાણે અનેકાનેક સૂર્યમંડળો વાદળોના ઉદરમાં પ્રવેશી રહ્યા હોય. ત્યારે ભયંકર ગર્જના કરનારા દેવી કાલિકાએ અત્યંત રોષે ભરાઈને ભયાનક અટ્ટહાસ્ય કર્યું અને તે સમયે તેમના વિકરાળ મુખમાંના મુશ્કેલીથી જોઈ શકાતા
દાંતોના તેજને લીધે તેઓ અત્યંત ઉજ્જવળ દેખાતા હતા. દેવીએ ઘણી મોટી તલવાર હાથમાં લઈને હમનો ઉચ્ચાર કરીને ચંડ પર હુમલો કર્યો અને તેના વાળ પકડીને તેજ તલવારથી તેનું માથું કાપી નાખ્યું. ચંડને માર્યો ગયેલો જોઈ હવે મુંડ પણ દેવી તરફ ધસ્યો. ત્યારે દેવીએ રોષે ભરાયેલ તેને પણ તલવારથી ઘાયલ કરીને ધરતી પર ઢાળી દીધો. મહાપરાક્રમી ચંડ અને મુંડને માર્યા ગયેલા જોઈને બાકી બચેલી સેના ભયથી વ્યાકુળ થઈ ઉઠી અને ચારે તરફ ભાગી છૂટી. ત્યારબાદ દેવી કાલિકાએ ચંડ અને મુંડના મસ્તકો હાથમાં લઈને દેવી ચંડિકાની પાસે જઈને પ્રચંડ અટ્ટહાસ્ય કરતા કહ્યું કે હે દેવી, મેં ચંડ અને મુંડ નામના આ બે મહાપશુઓ તમને સમર્પિત કર્યા છે. હવે યુદ્ધરૂપી યજ્ઞમાં તમે પોતે જ શુંભ અને નિશુંભનો વધ કરજો. ઋષિ કહે છે, ત્યાં લાવેલા ચંડ અને મુંડ નામના તે મહાદૈત્યોને જોઈને કલ્યાણમયી દેવી ચંડિકાએ કાલિકા દેવીને મધુરવાણીમાં કહ્યું કે દેવી, તમે ચંડ અને મુંડને લઈને મારી પાસે આવ્યા છો, તેથી સંસારમાં ચામુંડાના નામે તમારી ખ્યાતિ થશે. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાર્વણિક મન્વંતરે દેવી મહાત્મયે ચંડમુંડ વધો નામ સપ્તમો અધ્યાય. તો બોલીએ દુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તસતીનો છઠ્ઠો તેમજ સાતમો અધ્યાય સાંભળ્યો કે જેમાં આપણે સાંભળ્યું કે માતાજી ધૂમ્રવલોચન અને ચંડમુંડનો વધ કરે છે તેમજ તેની સઘળી સેનાનો પણ વધ કરે છે. હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તસતીનો આઠમો અધ્યાય સાંભળીશું કે જેમાં માતાજી મહાદૈત્ય રક્તબીજનો વધ કરે છે. તો આવી જ રીતે આ નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તસતીના દરેક અધ્યાયનું શ્રવણ કરજો, દરેક અધ્યાયને સાંભળજો. દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે 1, 2 કે 3 આપની અનુકૂળતા અનુસાર દુર્ગા સપ્તસતીના અધ્યાયને સાંભળવાના કે જેથી કરીને આપણા ઉપર હંમેશા માતાજીની કૃપા બની રહે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપના મિત્રો સાથે પણ શેર કરજો. અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આપ સૌ લોકોને આવા જ અવનવા વિડીયો મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.